મિત્રો આજે હું તમને શીખવાડીશ કે આજે આપણે કોમ્પ્યુટર કેમ કરાય છે. તો મેં આજે 4-5 દિવસ એક મારા ફ્રેન્ડ સાથે રાખ્યો હતો અને બધું શીખવાડ્યું હતું. પછી મેં કહ્યું કે આપણે શું કરીએ. પછી મેં જેમ જ જોયું તો મને કોમ્પ્યુટર આવડી ગયું, સચ્ચી અને રિયલ. પછી કોમ્પ્યુટર જ્યારે આવડ્યું ને પછી તો મોજે મોજ થઈ ગઈ. તો જો તમે આ વિડીયો જોતા હોય તો તમને કહું છું કે જો શેર માર્કેટ બહુ ઊંચો હોતો હશે અને બહુ મછલીઓ મળતી હશે તો તમારે શેર માર્કેટ વેચવાનું નથી. તમારા પાસે જેટલા પણ શેર છે ને એ બધા શેર ત્યારે છૂટવાના છે જ્યારે દુકાનવાળાઓ પાસે પૈસા આવશે, બહુ બધો વેપાર થશે અને બહુ જ બધી માછલીઓ આવશે. બધું જ વેચવાના પછી જ શેર વેચજો, જેનાથી આપણો શેર ઊંચો તો થશે પણ નાનો નહીં થશે. તો શેરમાં મેં એકવાર જોયું કે શેર જે હતો એ ઊંચો જ હતો, બલકી ઊંચેથી નીચે. પછી મને ખબર પડી એક એપ્લિકેશન, એ એપ્લિકેશનમાં 7,000 મેં પ્રોફિટ કર્યા અને બધું જ કરી પછી તે વેચી દીધા શેરમાં. પછી જે નુકસાન થયો તેનું નુકસાન ભરી દીધો. જો તમે કોઈ પણ નુકસાન કરો તેના 100 રૂપિયા જો દેતા હોય કે મને 100 રૂપિયા જોઈએ તો તમારે તેને 200 રૂપિયા દેવાના. જો તમે 100 રૂપિયા દો તો તમે તેને 500 રૂપિયા દો તો તમારો કેટલાનો પ્રોફિટ થશે? 100 અને 500. 100 રૂપિયા જોતા હતા મેં એને 500 તો 500 તો તમારે 400નો પ્રોફિટ થશે, એટલે 100 રૂપિયાનો પ્રોફિટ થશે. તો તમે જો તને 1000 રૂપિયા દેશો તો તે તમને સામે 999 રૂપિયા દેશે. સમજા? 1000 રૂપિયાના 999 રૂપિયા. અને જો તમે એમ કરો કે તમે શેર ઊંચો લઈ લો તોય પણ તમારો પ્રોફિટ છે. અને જો શેર માર્કેટવાળા બેંકવાળા તો તમારે બસ ખાલી 4,000 બેંકમાં નાખી દેવાના, કેમ કે કોઈ પ્રોફિટિટી નથી. એમાં કોઈ ભરોસો નથી કે તમારું નીચે જાય કે ઉપર જાય, કાંઈ ભરોસો નથી. જો તમારા પાસે 5,000 રૂપિયા હોય, તમારા પાસે 10,000 રૂપિયા હોય તો 5,000 બેંકમાં નાખી જ દેવાના અને 5,000 શેરમાં. તો આવજો, મળજો બીજા પાર્ટમાં. બાય બાય. અને લાઈક કરવાનું ભૂલતા નહીં.